શું કરું દીકરા, કયું નહીં તું રોયા કરે છે? બહાર જવું છે આંટો મારવા? આ તડકામાં બહારે ન જવાય. હમણાં આપણે છે ને થોડીક વાર આરામ કરીશું, પછી હું તને આંટો મારવા લઈ જઈશ. ભૂખ લાગી છે મારા દીકરાને? ભૂખ લાગી છે? તારે કે ખાવું છું મારા દીકરાને? તો તું કેમ રોયા કરે છે? શું થાય છે તને? બસ ખોડિયા માલ અંદર. મીરા, હા જોવો ને, આ ઢીંગુ ક્યારની રોવે છે. કેટલી વાર કીધું કે ચૂપ થઈ જા, પણ એ થતી જ નથી. તમે એને છાની રાખી દો ને. લાવ. અરે કેમ રડે છે તું? હા, હસવાનું ને. જો મમ્મી કેવી હસે છે એવી રીતે હસવાનું, રડવાનું નહીં. જોયું બા? ચાલ, શાંત થઈ જા, શાંત થઈ જા. તમારા હાથમાં આવીને તરત છાની રહી ગઈ. કેમ મારી પાસે નહીં રહેતી હોય? હું તો એની માં છું, છતાં એને હું નથી ગમતી. બોલ. એ તો એવું થાય ઘણી વખત, બચ્ચું છે તો એવું કર્યા કરે, ક્યારેક હસે, ક્યારેક બહુ રડે, ક્યારેક ગમે, હે ને, એવું બધું કરે ને. બા, તો પછી તમને મારી દીકરીથી કાંઈ વાંધો નથી ને? મમ્મીજીની જેમ? ના ના, મને શું વાંધો હોય, મને તો બહુ જ ગમે દીકરી, હે ને. નાની નાની મમમ કર્યું તે, મમમ કર્યું તે નહીં? નથી આપ્યું મમ્મી આ હજુ? કંઈ વાંધો નહીં, હું મને બહુ ખીજવાય છે. ચાલો ચાલો ચાલો, ડાઈ 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 ડાઈ. હું કોશિશ કરું. હા હા હા. દીકરો, મારો દીકરો, હમણાં આપણે અંદર જઈને મસ્ત મજાનું મમ્મમ કંઈક ખાઈશું, હે ને? શું ખાવું છે તને? તારા માટે કંઈક મસ્ત વસ્તુ મંગાવું બહારથી? બહારથી નહીં મંગાવવાની હોય. અહીંયા હું કામ છે મારી વહુ પાસે? અરે આટલી તો બધી પ્રેમ ભરી વાત કેમ કરો છો એની સાથે? અરે તો એની સાથે ને આ નાનું નાનું બાબુ છે ને એની સાથે વાત કરું છું. મમ્મી. તમારે અમારા ઘરમાં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. મમ્મીજી મારી વહુ જ્યાં હોય ને ત્યાં તમે લપ લપ કરવા આવી જ જાઓ છો ચૂપ એની રહ્યો હારે. ને. મમ્મીજી ચૂપ રહ્યો ને. તમને ખબર નથી હમણાં એ રડવા માંડશે. માંડ કરીને છાની રાખી છે નહીં? તારી હગી કોઈ નથી, ઢીંગલું છે બુદ્ધિ વગરની. આ ગામમાં બધા ગધેડો કરે છે તે બેઠી બેઠી. અરે મમ્મીજી, વધારે પડતું બોલવાની જરૂર નથી. કેટલી વાર કીધું છે કે મારી દીકરીને કાંઈ નહીં કહેવાનું એમ? ખબર નહીં આ ગાંડીને કેવી રીતે હાંચવવી મારે. આ ઘરના કામ કરો ને. આ તમને ઢીંગલી દેખાય છે? આ ઢીંગલી દેખાય છે તમને? ઢીંગલી જ છે આમ જો. આ છોકરી નથી. મમ્મીજી! હું તમને એમ કહું છું હિરલબેન, જરાક તમે શાંતિ રાખો ને. એને આનાથી ખુશી મળતી હોય તો એને એમાં રહેવા દો ખુશ. લે કરો વાત. આ ઘરમાં કામ પડ્યા છે એ મારે કરવા પડે છે અને તમે ખુશીની વાત કરો છો. તમે એક કામ કરો, એના બનાન તમે મારા ઘરે કામ કરી જાઓ. એ સૂઈ જશે ને એટલે હું કામ કરી નાખ્યું. બિચારી આજે થોડી માંદી છે, તબિયત ખરાબ છે એટલે ક્યારની રડ્યા કરે છે. અને તમને તમારા કામની પડી છે? હા, ગાંડી થઈ ગઈ ગાંડી છોકરીની વાહે. તારી છોકરી આ દુનિયામાં રહે જ નથી. હિરલબેન, એને એનો બહુ શોખ લાગ્યો છે એની દીકરીને. એને એમ છે કે મારી દીકરી ભગવાન કરશે ને તમે મરશો, તમારું એક્સિડન્ટ થશે. તમારી ઘરમાં જાણે હારી નથી લાગતી. અરે તમે સમજો ને, તમે તો એક સ્ત્રી છો. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને નહીં સમજી શકો. જોવો બેન, તમે પાડોશી ભલે રહ્યા પણ અમારા ઘરમાં છે ને કાંઈ વહીવટ નથી કરવાનો થતો. અને તમે હંમેશા મીરાની અડકે પડકે કેમ ઉભા રહ્યો છો આવું થયું ત્યારે? પછી હું તો એને ફક્ત દિલાસો આપવા માટે એની સાથે એ રહું છું. ગાંડી બાકી હારી નથી થવાની, સમજ્યા? એ અરે ગાંડી શું? ઘરે હારી નથી થવાની. અરે આ શું બોલો છો તમે? તમે આવી રીતે બોલ્યા કરો ને કે એ છે ગાંડી બુદ્ધિ છે. જેવું બુદ્ધિ જેવું કાંઈ છે આમ જો. એ તમે એને એક સરખું ગાંડી ગાંડી બોલ્યા કરશો ને તો એ ક્યારેય સારી પોતે નહીં થાય. ગાંડી છે એટલે આખા ગામને ગાંડા કહે છે. અરે સાસુ હોય ને ઘરમાં- તો ભલે રહી, બાકી મારી દીકરીને કાંઈ કીધું ને તો મજા નહીં આવે. આ સમજી? ઘરમાં જાણે હારી નથી લાગતી. અરે અને જોવો, આ તમે આજે ભલે મીરાને સમજાવતા હતા, પ્રેમથી વાત કરતા હતા, પણ આજ પછી મારી મીરાની અડકે પડકે તમારે રહેવા નથી. તમને ખબર છે હું કેવી રીતે એને ઘરમાં હાચવું છું હવે? હું જોઉં છું બેન, તમારો અવાજ પણ એટલો જ ઊંચો હોય છે ને. તમે એને એક સરખી ગાંડી ગાંડી કયા કરો છો. તમે એને એક સરખું આવી રીતે કયા કરશો ને તો એ ખરેખર ગાંડી થઈ જશે. એને છે ને થોડી હૂંફની જરૂર છે, પ્રેમની જરૂર છે. એને જરાક થોડું પ્રેમથી તમે સમજાવશો ને તો એ સમજી જશે. જુઓ, મને પણ પ્રેમથી, હૂંફથી, લાગણીથી મને બધું સમજાવતા આવડે છે, પણ આ તમારા ઘરમાં વીતી નથી ને એટલા માટે તમને નહીં ખબર પડે. હું મારા દીકરાને હાચું, મારા ધણીને હાચું, અને પછી આ ગાંડી થઈ ગઈ હવે એને ગાંડીને હાચવું. એ તમને ન ખબર પડે. તમારી ત્યાં જો ગાંડી બહુ થયું હોત ને તો હું તમને કહેવા આવત, પણ એવું કાંઈ થયું નથી. એટલે મારે આ પાગલને હાચવવી પડશે. એટલે તમારે છે ને આ ઘરની તરફ તમને આટા ફેરા નહીં કરવાના, બરાબર? ઠીક છે. ખરેખર આવા પાડોશી જ્યાં હોય ને ત્યાં તો આવી હેરાનગતિ જ હોય. હવે ગાની શું કરતી હશે ઈ?
દવાનો કોઈ અસર થતો નથી. પપ્પા, ડૉક્ટરનું કહેવાનું એમ થાય છે કે એને માનસિક આઘાત લાગ્યો છે. જો એકવાર એમાંથી એ બહાર નીકળી જાય ને તો બધું નોર્મલ થઈ જાય એમ છે. હા, એને મિસ કેરેજના હિસાબે એને બાળક ન રહ્યું, પણ હવે એ તો બધી ભગવાનની ઈચ્છા કહેવાય. અને માણસ તો 7-8 વર્ષનો બાળક હોત ને મરી જાય છે તો હું એની માટે જીવવાનું છોડી દેવાનું હોય. જુવાન જો છોકરાઓ દીકરીઓ બધા જતા રહે છે અને મા બાપને સત્ય સ્વીકારવું પણ પડે છે. માનીએ છીએ કે દુઃખ બહુ થાય છે, પણ શું કરીએ કયો. અને આ બાળક તો જન્મતાની સાથે જ તે હા હા પણ મીરાએ સ્વીકાર્યું જ નથી. તમે જુઓ છો ને, એ ખોટું ઢીંગલું લઈને એને એમ છે કે મારું બાળક છે, બસ એની સાથે વાતો કરવી. તમને ખબર છે, એની સાથે વાત કરવી હોય ને તો મારે પણ એમ કરવું પડે છે. થોડી વાર એને ઢીંગલીને રમાડવી પડે છે, એની સાથે વાતો કરવી પડે છે. તો મીરા મને બધા જવાબ બરાબર આપશે. અને જો હું એવું નહીં કરું અને હું કહીશ કે આ બધું બંધ કર, આ કર, ગુસ્સો કરીશ, તો બધું ઊંધું થશે. આમાંય ઊંધું જ થવાનું છે. બે બાપ દીકરો વાતો કરો, રસોડામાં જઈને કામ કરું. હો, મમ્મી બોલો. બેસ. મને ખબર છે કે તમને તે ઘરમાં તકલીફ પડી રહી છે. હું ને પપ્પા એ જ વાત કરતા હતા કે આટલા ડૉક્ટરો બદલાવા છતાંય તે કોઈ પરિણામ નથી મળતું. આ દવાઓ કઈ એવી અસર નથી કરતી જેથી કરીને એની માનસિક હાલત સારી થાય. માનસિક હાલત સારી ન થાય ને તો કાંઈ નહીં, પણ તારી બાયડી ખાલી ઘરની બહાર ન જાય ને તોય ભગવાન માનું એને હું. તમે તો રહેવા જ દો મમ્મી, કારણ કે મને ખબર છે તમે તો એમ સાબિત કરી દીધું છે કે તારી બહુ પાગલ થઈ ગઈ છે અને હવે ક્યારેય સાજી નહીં. ક્યારેય નહીં થાય. અરે અમે વિશ્વાસ છે, પપ્પાને ને મને બંનેને વિશ્વાસ છે કે બધું સારું થઈ જશે. સારું થવાનું હોત ને તો થઈ ગયું હોત. આટલી બધી દવા ન કરાવી પડી હોત, બરાબર? પણ અત્યારે એને આઘાત લાગ્યો છે તો હવે આઘાતમાંથી બહાર નીકળવા માટે સમય તો લાગે ને. જોકે સમય હા તો ભલે આઘાત લાગ્યો છે, સમય લાગશે ત્યાં સુધી ને પાગલખાનામાં ભરતી કરી દે એટલે મારે શાંતિ. એની પાછળ દોડવું નહીં. એક તો મારે આખા ઘરનું કામ કરવાનું, તમારે બેનને ટિફિન કરવાનું, તમને હાચવવાના બધાને, ને પછી ગાડીનું કામય કરવાનું મારે. એટલે હું થાકી ગઈ છું મુદ્દે. તું આવી રીતે એને ગાંડી કરીને પાગલખાનાની વાત કરીશ તો અમુક નહીં પાગલ થઈ જાય, નહીં હોય તોય થાય. એ પાગલ જ કે. મમ્મી સમજવાની કોશિશ કરો. એવું લાગે તો આદિત્ય નોકરાણી જ રખાવી દે ને તાર મમ્મીને. હું ક્યાં ના પાડું છું. જરાય નહીં. મને ખબર છે કે ઘરના બધા કામ હવે તમારાથી ન થાય અને તમે મીરાના આવ્યા પછી ઘણું બધું કામ છોડી દીધું હતું, એ ફરીથી તમારે કરવું પડે છે. તો મને ખબર પડે છે કે તમને તકલીફ થતી હશે અને એ કામથી ને તકલીફ નથી. આ તકલીફ તમને એ છે કે મીરાની આવી હાલત થઈ છે. આના કારણે તમે પણ થાકી ગયા છો. તમને શું લાગે છે મને થાક નહીં લાગતો હોય? આખો દિવસ બહાર કામ કરવાનું, ઘરે આવીને પછી પાછું આનું સાંભળવાનું, એને સમજાવવાની, એની ફરિયાદો સાંભળવાની, અને તમે લોકો મને કહો એ પણ મારે સાંભળવાનું. બધું મારે જોવાનું છે ને, અને હું જોઈ રહ્યો છું. પપ્પા, મમ્મી, મારી વાત સમજો. જુઓ, મીરાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની આપણે બનતી બધી કોશિશ કરીશું. અને મને ડૉક્ટર કહે છે ત્યાં સુધી વિશ્વાસ છે કે બધું ઠીક થઈ જશે. થોડો સમય આપવો પડશે. આપણે સમયમાંથી પસાર થવું જ પડશે. માની લો કે પપ્પા આવું મારી સાથે થયું હોત તો હું તો તમારો દીકરો છું ને, હું ગાંડો થઈ ગયો હોત તો. દીકરાની વાત અલગ છે અને પારકી દીકરી લાવવી ને એની વહુની વાત પણ અલગ છે. મેં મારા સાસરીમાં પણ બધાને વાત કરી, એ લોકો પણ સ્વીકારવા તૈયાર છે. કહે છે કે અહીંયા મૂકી જાઓ, અમે સાચવી લઈએ. પણ તમને તો ખબર છે ને કે જ્યાં સુધી મીરા સારી હતી ત્યાં સુધી આપણે અહીંયા રાખી, અને હવે ત્યાં મૂકી આવીએ તો કેવું લાગે? પણ હવે તો આનો રસ્તો શું એમ છે મારી પાસે રસ્તો. કયો રસ્તો છે? મમ્મી કહે છે કે ત્યાં મૂકી આવે. ના, અને તમને કહી દઉં કે મારા સાસુ સસરાને કંઈ વાંધો નથી, પણ મારા શાળાના ઘરના એમની મનાઈ છે કે એમના જે દીકરા ને દીકરી છે ને, મીરા કદાચ એને પોતાના સમજીને એની સાથે કંઈક થયું તો એટલે એ લોકો ના પાડી રહ્યા છે. જોયું ને, એના પિયરિયાવાળા પણ હાચવવા તૈયાર નથી. એટલે આપણે હાચવીએ છે ને તો હું જે ઉપાય કહું ને એ તમારે બંનેને માનવો પડશે. અરે પણ તો ઉપાય શું છે એમ કે ને, જો મીરા હાજી થતી હોય અને પાછી પહેલાં જેવી થઈ જતી હોય તો ગમે આ પણ ઉપાય અજમાવી જોઈએ. કોઈ ડૉક્ટર હોય
તને કોઈ બાતમી આપી હોય કે અહીંયા સારા ડૉક્ટર છે માનસિક, તો આપણે ત્યાં જ લઈ જઈએ. ખાલી ડૉક્ટર નહીં, તમે કહો ને શું કરવું પડશે. આપણે બધી દુઆઓ કરવા પણ તૈયાર છીએ. તમે બીજા- માનતા કહેતા હોય તો માનતા કરવા પણ તૈયાર છીએ, પણ સારું થવું જોઈએ બસ. બીજા લગ્ન, હે આદિત્યના બીજા લગ્ન કરી દો બસ, બીજું કાંઈ નથી જોતું મારે. અને જ્યાં સુધી આદિત્યના બીજા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી ઘરમાં કોઈની સાથે બોલવાની નથી. સાચી તારી મમ્મી કહે એમ ગણો તો વાત તો એની સાચી લાગે છે હો મને. કારણ કે જો મીરા આમણામ રહે તો આપણે એને સાચવીશું. ના નહીં, આપણે એને ઘરની બહાર નથી કાઢી મૂકવી. બધી આપણે દવા દારૂ બધું કરાવશું, પણ કાંઈ તારે તો એ રીતે જિંદગી કાંઈ નહીં કઢાય ને. આપણે 3 જણા, તારી પત્ની, બસ. તો આપણે આગળનું ભવિષ્યનું વિચારવાનું ને. એટલે જો મારી ઈચ્છા નથી, પણ તારી મમ્મીએ કીધું ને એ પ્રમાણે કર્યા જેવું ખરું એમ. હું વિચારીશ. એક સ્ત્રી જ એક સ્ત્રીની દુશ્મન હોય છે, ક્યારેય નહીં સમજી શકે. તો દયા આવે છે બિચારી મીરાની કે ઘરમાં કેવી રીતે રહેતી હશે. હે ભગવાન. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ કાંઈ ચિંતામાં છો એવું કેમ લાગે છે? ચિંતા તો છે જ ને બેટા. જો ને હવે ભલે મીરા આપણી બાજુમાં રહે છે, આપણી કોઈ એવી સગી નથી થતી, પણ એના સાસુ એને જે રીતે ત્રાસ આપે છે ને, એને જે આખો દિવસ ગાંડી 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 કયા કરે છે ને, તો મને એમ લાગે છે કે ખરેખર ગાંડી થઈ જશે. જો મમ્મી, એ બધી વાત હું જાણું જ છું, પણ આમાં શું છે ખબર છે? આ બધું કિસ્મત ઉપર હાલે. કિસ્મતમાં લખ્યું હોય ને એ બધું ભોગવવું જ પડે. આમ જુઓ, બધું છે ને બધાય નથી મળતું, એ તો તમે જાણો છો ને. હું તો જાણું છું બેટા, પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી નહીં શકે એ કેટલી ખરાબ વાત કહેવાય. મેં એમને એટલા સમજાવ્યા છે ને હિરલબેનને, પણ હિરલબેન તો કોઈ રીતે સમજવા માટે તૈયાર જ નથી થતા. મમ્મી, મને એક વાતનો જવાબ આપો. આ મારી ઘરવાળી હતી અને હું કેટલી સારી રીતે રાખતો, એ તમે જાણો જ છો ને. છતાં પણ બીજા હારે ભાગી ગઈ ને, તો થવાનું ને એને કોઈ રોકી નથી. તારી વાત પણ- સાચી છે બેટા. આપણે તો આપણી વહુને બહુ સારી રીતે જ રાખતા હતા. આપણામાં કોઈ ખોટ નથી. જે પણ કોઈ ખોટ હતી તે એનામાં હતી. તો એ કંઈ સુખી નહીં હોય ત્યાં. નથી સુખી. એની બાજુવાળા રહ્યા ને, ત્યાં મેહુલનો દોસ્ત તરસ છે, એનો જ ફોન આવ્યો હતો કે એ બહુ ત્યાં દુઃખી છે. પણ આમાં બધું એવું થાય કે કોઈની આતળી બાળવી ને તો ક્યાંય આપણું સારું ન થાય. બની શકે તો કોકની આતળી ઠારવાનું કામ કરાય, પણ બાળવાનું કામ તો કોઈ દી ન કરાય. સાચી વાત છે બેટા તારી. ભગવાન ગમે ત્યારે પણ વહેલું મોડું તો વહેલું મોડું પણ કર્મનું ફળ ભોગવવાનું જ હોય છે આપણે. સાચી વાત છે. અરે કર્મથી તો આ આપણું જીવન હાલે છે. હે, કોકનું આપણે સારું કરવી ને તો આપણું સારું જ થાય. આ સેવાવાળા ઘણાય છે, એ સેવા કરે ને તો એની ઘરે કોઈ દિવસ દવાખાનું નથી આવતું, અને દવાખાનું આવે ને તો તરત વહી જાય છે. સમજ્યા તમે? બરાબર છે, પણ આ બધી વસ્તુઓ બધા કેમ નહીં સમજતા હોય. ન સમજો. આપણા આ બાજુવાળા જો ને, હું મીરાને જોઉં છું, મને એટલી દયા આવે છે. એની દીકરી આવીને તરત જ ગુજરી ગઈ અને થોડી માનસિક રીતે થોડી તકલીફવાળું થઈ ગયું એને. એટલે એની સાસુ તો આખું ગામ ગજવે છે. બિચારાને એમાં આ મીરા ભાભીનો શું વાંક છે? કાંઈ વાંક નથી. પણ બિચારાને શું કરવું, એનું મગજ અત્યારે કામ નથી કરતું. એને એમ છે કે હજી મારી દીકરી જીવે છે. કારણ કે કેવું થાય ખબર છે કે જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે મા જ એવી હોય છે કે પેલું મોટું જોવે છે. અને 9 મહિનાથી છે ને એને પોતાના બાળકને હાંસવું હોય છે. અને એને તો બાળકનો જન્મ નો જ છો ને આવું થયું હતું ને એને, એટલે વધારે લાગણી હોય. કારણ કે પેટમાં જ્યારે હોય ને ત્યારથી એને એ પ્રેમ આપતી હોય છે. બરાબર છે વાત. હા, કેટલી દુઃખી હશે એ પોતે જ જાણે છે. ને આવી વખતે તો પરિવારે સાથ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ, એને સારી થવામાં મદદ કરવી જોઈએ. પણ હિરલબેન તો કોણ જાણે કઈ માટીના બનેલા છે, કોઈ વસ્તુમાં સમજતા જ નથી. નો એ તો સમજે. આદિ છે, સારો છે,
કે એને સાચવે છે. સાચી વાત છે તમારી, પણ હવે આદિભાઈ રે આખો દિવસ ઘરે નથી હોતા, કામ પર જાય છે. આખો દિવસ ઘરે કોણ હોય છે? આ હિરલ કાકી. તો બસ આખો દિવસ એને દુખી જ કરે છે, ગાંડે જ કર્યા રાખે છે. ને એટલા મોટેથી બોલે છે ને કે આપણે બાજુમાં બધાને સંભળાય છે, આજુબાજુ બધા જ સાંભળતા હોય છે. પણ હવે બધા એ પણ કંટાળી ગયા છે એમને કહેવા માટે કે કંઈ સાંભળતી તો છે નહીં, પછી એને કહીને શું ફાયદો? સાચી વાત. હશે, બધાના પોતાના કર્મો પોતાની સાથે હોય છે. બરોબર છે તમારી વાત, પણ એનો એકાક રસ્તો તો થાય. હે થાય રસ્તો. મને તો એમ બીક લાગે છે કે આ કંઈક મીરાને ઘરમાંથી કાઢી મૂકે અને કંઈક આદિના કંઈ બીજા લગ્ન કરાવી લે કે એવું તેવું કંઈ નહીં કરે. આ હિરલબેનનું હું બરાબર સારી રીતે જાણું છું, બહુ સ્વભાવ વિચિત્ર પ્રકારનો છે એમનો. એ તમારી વાત હાચી, પણ એ તો હવે હું થાય હું નહીં તો આપણે શું જાણવી. અને હવે આવી એમના રીતે ઘરમાં- બોલવું મમ્મી સારી વાત નથી, એટલે એ બાબતે આપણે વિચારવાનું જ ન હોય. અને બરાબર છે તારી વાત કે આપણે કોણ એમના ઘરમાં બોલવા વાળા? એટલે આપણાથી એવી રીતે વાત થાય જ નહીં એમની સાથે. આખરે એ લોકોનો નિર્ણય છે, એ લોકો જે લે તે બરાબર છે. હા. જો હું તને શું કહું છું બેટા, હા કે હવે તારી ઘરવાળી તો ચાલી ગઈ છે અને તારી સામે આટલી લાંબી જિંદગી પડી છે, તો તું બીજા લગ્ન કરી લે ને. પણ મમ્મી અત્યારે હવે આ સમયમાં બહુ બીક લાગે છે લગ્ન કરતા. એમાં બીવાનું શું હોય દીકરા? એક વખત એવું થયું એનો મતલબ એવું નથી કે વારે વારે તારી સાથે એવું થશે. હું તો કાંઈ વાંધો આજે નહીં. છું અને કાલે નથી બેટા, જો પણ મારી તું વિચાર એના માટે. મારી વાત સાંભળો, આ નવું મકાન તૈયાર થઈ જ જાય ને થોડાક સમયમાં, પછી કાંઈક વિચારી. હા ચોક્કસ. બોલો હવે, તમે તો કહ્યું હતું ને કે તમારે કંઈક કામ છે, પણ શું કામ હતું? કામ હોય તો ઓફિસમાં કરવાનું હોય ને. ઓફિસની વાત ઓફિસમાં હોય તો તમે ઓફિસમાં નહીં ને અહીંયા કેમ બોલાવી? એવી તો શું વાત હતી? વાત એવી હતી કે જે ઓફિસમાં થઈ શકે એમ નહોતી, અને વિચારું છું કે આ વાતની શરૂઆત ક્યાંથી કરું, અને તું શું સમજીશ, તું શું કહીશ, એ બધા વિચારો પણ આવે છે. એવી તો કઈ વાત છે? અને વાતની શરૂઆત અહીંયાથી જ કરજો. આપણે અહીંયા ઊભા છીએ કે નહીં? દામિની, આદિ, આપણે બંને એકબીજા સાથે ઘણા સમયથી કામ કરીએ છીએ, ઓળખીએ છીએ, સમજીએ છીએ, તો તું લગ્ન કરીશ મારી સાથે? તું હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, લગ્ન કરવા માંગુ છું. તું કેમેરો ક્યાં છે? ક્યાં છે કેમેરો? કયો કેમેરો? પ્રેન્ક કરો છો ને મારી સાથે? બિલકુલ નહીં, હું કોઈ મજાક નથી કરતો કે તું જે સમજે છે એવું કંઈ નથી. હું તમે લગ્નનું પૂછો છો? સિરિયસલી સાદી રીતે અને સાચી રીતે તારી સાથે વાત કરી રહ્યો છો કે તારો હાથ માંગુ છું. પણ તમારા તો લગ્ન થઈ ગયા છે ને, તો તમે એને હું કઈ રીતે લગ્ન કરવાના? મારા લગ્ન થઈ ગયા છે, પણ હવે મારી પત્ની એ હાલતમાં નથી કે અમે સાથે રહી શકીએ. છૂટાછેડા લો છો? સમજી લે કે લઈ લીધા. અને આના માટે મેં બહુ બધો વિચાર કર્યો, કારણ કે મારા ઘરેથી મારા બીજા લગ્ન કરાવવા માગે છે, અને હું નથી ઈચ્છતો કે મારા માટે હવે જે કંઈ પણ છોકરી ગોતે એ કોઈ બીજું હોય, જેને હું ઓળખતો હોય, જાણતો હોઉં, જેનો સ્વભાવ મને ખબર છે, એવી વ્યક્તિ સાથે હું કદાચ લગ્ન કરું તો બધું પણ તમારી તો બીજી પણ ફ્રેન્ડ છે ને, તો હું જ કેમ? તું એટલા માટે કે મને તારા હરેક વસ્તુઓની જાણ છે, તારી સાથે મારું બને છે, આપણા બંને વચ્ચે ક્યારેય પણ ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ઊભી નહીં થાય. પણ આર યુ શ્યોર? તમે પાકું વિચારી લીધું છે ને કે તમારે મારી સાથે લગ્ન કરવા છે? હા દામિની, બહુ બધો વિચાર કર્યા પછી જ તને મેં કીધું ઓફિસ પરથી બહાર જઈને વાત કરીએ, જેથી કરીને હું બધાની સામે ત્યાં કહી શકું એમ નહોતું. અને કદાચ જો બધાની સામે આવી કહેવાની હિંમત હું રાખત ને, તો તું એવું સમજત કે આ મજાક કરે છે, અને બધાની સામે તારો મજાક હું નહોતો બનાવવા માંગતો. વાત તો સાચી છે, પણ
પણ તારી મરજી. એવું નથી કે તારે જબરદસ્તી મેં કીધું અને લગ્ન માટે. બોલવા તો દો. પણ મારી હા છે. ખરેખર? હા એટલે હું તો તમને ઘણા સમયથી પસંદ કરતી હતી, પણ તમારા લગ્ન થઈ ગયા હતા એટલે કંઈ બોલી નહીં. પણ જોયું, ભગવાન છે, આજે મને ખબર પડી ગઈ કે ભગવાન છે ને આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. એટલે મેં ક્યારે એવું ખરાબ નહોતું વિચાર્યું, ખરાબ માગ્યું નથી, પણ ભગવાનને ખબર હતી કે હું તમને પસંદ કરું છું. તો જોયું, ભગવાને સામેથી જ રસ્તો દેખાડી દીધો. યા, સામેથી જ રસ્તો બતાવી દીધો. તો પછી પણ તમારી પત્ની, એને કંઈ વાંધો નહીં હોય? તું એની ચિંતા નહીં કર. મેં બહુ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે અને મને ખબર છે ત્યાં સુધી એને આ વાતની જાણ પણ નહીં થાય અને કોઈ તકલીફ પણ નહીં પડે, કારણ કે તું જ્યારે જોઈશ ત્યારે તને ખબર પડી જશે. અત્યારે તે હા પાડી એ મારા માટે બહુ મોટી વાત છે. ફરીથી હું હિંમત કરી રહ્યો છું કે મારા જીવનની નવી શરૂઆત થાય. આદિ, ક્યાંક એવું ન થાય કે આપણે બંને લગ્ન કરીએ તો બધા આપણને જ બોલે કે પહેલેથી જ તમારી ને મારી વચ્ચે કાંઈક હતું ને એટલે તમે છૂટાછેડા લીધા ને મારી સાથે લગ્ન કર્યા. છૂટાછેડા લઈને તમે તરત લગ્ન કરશો તો સ્વાભાવિક છે, લોકો આવી વાતો કરશે. લોકો એમ પણ ઘણી વાતો કરશે અને મારા લગ્ન થશે બીજી વાર એ જરૂરી ફિક્સ છે કે થશે જ. તારી સાથે નહીં તો કોઈ બીજા સાથે. ના ના, મારી સાથે જ તે, બીજાની સાથે શું કામ કરવા છે? હું કહું છું ને. તો હવે હું જાઉં. હા, જા, બાય. સુઈ જા ને દીકરા, મને પણ બહુ જ નીંદર આવે છે આજ તો. આખી રાત તો સૂતી નહીં. થયું છે શું તને? તું કેમ આટલી રડ્યા કરે છે? એને કાંઈ નથી થયું. તને બધું થયું છે. મમ્મીજી, માંડ કરીને સુવડાવવાની કોશિશ કરું છું. જો તમે રાડો નાખશો ને તો ઢીંગુ પાછી ઉઠી જશે. તારી ઢીંગુ જીવતી નથી, મરી ગઈ છે. મમ્મીજી, તમને કેટલી વાર ના પાડી છે કે મારી દીકરી વિશે આવું નહીં બોલો એમ? સત્યને સ્વીકારતા શીખી જા મીરા. તારી દીકરી જીવતી નથી, મરી ગઈ છે. મમ્મીજી, હવે એક વખત પણ આ શબ્દ બોલ્યા ને તો હું ભૂલી જઈશ કે તમે કોણ છો. એટલે શું કરીશ તું? શું કરીશ? એક તો અમારા ઘરમાં કેટલા વખતથી તું એક દુશ્મન બનીને બેઠી છો. એક ખબર નથી પડતી કે કોણ જાણે કયા નસીબમાં તું લખી દી અમારા. તમને શરમ નથી આવતી? તમે પોતે એક સ્ત્રી થઈને મને આવું બોલો છો અને તમારા ઘરનું જ બાળક છે આ. આદિ નથી માનતા, તમે નથી માનતા, કોઈ મારી કોઈ વાત માનવા રાજી જ નથી. હું કઈ ગાંડી છું કે આખો દિવસ વાતો કર્યા કરું? ગાંડી છે, ગાંડી છે, ગાંડી છે ને ગાંડી છે. તને એટલી બુદ્ધિ નથી પહોંચતી કે મારી દીકરી જન્મતા પહેલા જ મરી ગઈ છે, છતાં પણ મારી દીકરી શું કરવા માંગે છે તું? હવે નહીં બોલતા કે મારી દીકરી મરી ગઈ છે, સમજ્યા? વાહ રે વાહ ઈશ્વર. એક એની માને નથી ખબર કે એની દીકરી આ દુનિયામાં છે નહીં. કેટલી વાર કહું તમને, કેટલી વાર કહું? હવે બોલ્યા ને તો યાદ રાખજો, મારી દીકરીને તો કાંઈ નહીં થાય, પણ તમને મળતા મને વાર નહીં લાગે. અચ્છા, એટલે તું હવે મારું ગળું દબાવીશ? હે, એક કામ કર, તું અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. મમ્મી જોતી તારી કીધું ને જાય. અરે હિરલબેન, જરા શાંત થઈ જાઓ. આ શું કરો છો તમે એને? પાગલ કરી મૂકશે. ઈ શું કરે છે પૂછો પહેલા. મારું ગળું દબાવીને મારી નાખવા માટે તૈયાર થઈ હતી. તો શું કરું? જ્યારે હોય ત્યારે મારી દીકરીને મરેલી સાબિત કરે છે. કેટલી વાર કીધું કે મારી દીકરી જીવે છે. અરે બેટા, તું શાંત થઈ જા ને. તો જો હું વાત કરું છું એમની સાથે. હિરલબેન, હમણાં એને તમારી હૂંફની, તમારી લાગણીની બહુ જરૂર છે. અરે તમે એકને એક વાત કેમ કહીના કરો છો? હૂંફ ને લાગણી. હવે તમે એક કામ કરો, મારાથી હૂંફ ને લાગણી છે ને બહુ નથી હવે પ્રગટ થતી. તમને એટલું બધું હોય ને તો તમારા ઘરે જ લઈ જાઓ. અરે પણ તમારા ઘરની વહુ છે, આદિની પત્ની છે, હું એને મારા ઘરે શું કામ લઈ જાઉં? આ તો જો હું તમારા ઘરમાં બિલકુલ પણ અંદર
દખલ દેવા નથી માંગતી, પણ તમે જે રીતે અત્યારે એકદમ મોટે મોટેથી વાત કરતા હતા ને જે રીતે એની સાથે વાત કરતા હતા, બોલતા હતા ને, એટલે મારે આવવું પડ્યું. બાકી હું તમારા ઘરમાં કંઈ બોલવા નથી માંગતી. એટલે આજે મારું આને પાગલ લે ગળું દબાયું. કાલે સવારે ઉઠીને હું સૂતી હોઈશ ને સાવ મને મારી નાખશે તો તમને બધાને મજા આવશે? અરે ના, એવું નથી હિરલબેન. શું કામ કોઈને કંઈ મજા આવે? એ કંઈ જો બીજા કોઈને ઘરમાં કંઈ કરે છે એ તમારી સાથે તમે એને બોલો છો ને તો જે આવી રીતે વર્તે છે. તમે થોડો તો ટાઈમ આપો એને. જરાય નહીં. હવે મારી પાસે એવો કોઈ સમય નથી કે હું આ પાગલને મારા ઘરમાં રાખું એક સેકન્ડ પણ. તો શું કરશો? એ જ કે આ ઘરની બહાર અત્યારે નીકળી જા. અમારે તને જોતી જ નથી. તો કઈ વાંધો નહીં, મારે એવા ઘરમાં નથી રહેવું જ્યાં મારી દીકરીનું કોઈ માન સન્માન ન હોય. હું જતી રહીશ અને પાછી ફરીને ક્યારેય નહીં આવું. અરે પણ બેટા તું શાંતિ રાખ ને. હિરલબેન જુઓ, શાંતિ રાખો. તમે પણ એને જરાક થોડો સમય આપો ને, એની સાથે રહો તમે થોડો. તમે એક કામ કરો, તમારો દીકરો વાંઢો જ છે ને, હે? એને કે છોકરી મળતી નથી ને ચિંપાંજીને, અને મળશે પણ નહીં. મને એમ લાગે છે કે ભગવાનના લેખા જોગા બરાબર થયા છે કે આના ઘરમાં આને પાગલ કરે અને આ પાગલ ઉપરાણું લઈને આવે અને મનીષાબેનનો છોકરા એને પરણાવી દે. અરે મારો એવો કોઈ વિચાર નથી ને. હું શું કામ એને મારા દીકરા સાથે પરણાવ્યો? તો તમારા દીકરા સાથે તમારા દીકરાની વહુ છે. જરાય નહીં. અમારે વહુ જોતી જ નથી. હું મારા દીકરાને લગ્ન ધામધૂમથી કોઈક સારી છોકરી સાથે કરાવી દઈશ, પણ અમારે જોતી નથી. અરે આ શું બોલો છો તમે? બરાબર બોલી રહી છું પાડોશી બેન, બરાબર બોલી રહી છું. જો તમને તકલીફ જ છે ને તો તમે ફરજિયાતના ધોરણે તમે તમારા ઘરે જ લઈ જાઓ. અમારે જોતી જ નથી. જાઓ ઉપડો. હમણાં ચાલ, એનો ગુસ્સો બહુ છે. આજ પછી છે ને ફરીને આવતી નહીં આ બાજુ. હાયસ ઘરમાંથી એક બલા ગઈ ને, શાંતિ થઈ ગઈ જીવનમાં. કેટલા વખતથી ખટકતી હતી. હવે કંઈક આદિ એનું કંઈક વિચારે ને તો સારું કહેવાય. મને એમ લાગે છે કે આદિત્ય મારી વાત ક્યારેય નહીં માને. પણ આજે નહીં તો કાલે નહીં તો 5 દિવસ પછી મારી વાત એને માનવી જ પડશે. બાપ પણ કાંઈ વિચારતો નથી એના દીકરાનું. બધું મારે જ વિચારવાનું. મેં જ આખા ઘરનો ઠેકો લીધો છે ભગવાન, એટલે મારો ઘરવાળો ક્યારે મારા દીકરાનું વિચારશે નહીં. હા મમ્મી. આદિ મમ્મી અમિત, દામિની. આ કોણ છે? દામિની કોણ છે? પણ ઓફિસમાં મારી સાથે કામ કરે છે અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. હા, એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. મજાક કરતો હશે ને? કરી હતી, પણ મેં કીધું હતું કે આજે હું કોઈ એવા વ્યક્તિને મળાવીશ કે જેને મળીને તમે ખુશ થઈ જશો. આ જે વ્યક્તિ છે, મેં જેની વાત કરી હતી ને તમને કે આજે હું તમને કોઈને મળાવીશ અને જે પણ વાત છે ને બધી તમારી સામે દિલ ખોલીને કરી દઈશ. સાચે જ? એટલે તું આ વાતની વાત કરવા માંગતો હતો? હા, પણ તમે ગુસ્સામાં એટલા હતા અને તમારું મગજ પણ અહીંયા નહોતું, એટલે ત્યારે હું કંઈ પણ કહેત ને તો કદાચ બની શકત કે તમે મારી વાત ન સમજી શકત. હવે સમજી ગઈ ને. તને તો કંઈ વાંધો નથી ને મારા દીકરા સાથે લગ્ન કરવામાં? મને કોઈ વાંધો નથી. હું તો એમને પહેલેથી પસંદ કરતી હતી, પણ એક સવાલ છે. સવાલ? હું તો અહીંયા આવી ગઈ, પણ મીરા ક્યાં છે? એની જરાય ચિંતા કરમાં બેટા, એની જરાય ચિંતા કરમાં. મેં મીરાને પાગલખાનામાં મોકલી દીધી છે, એટલે ઘરમાં શાંતિ થઈ ગઈ છે. એટલે તારે જરાય મીરાની ચિંતા કરવાની થતી જ નથી. બસ મને એક સારા સમાચાર મળ્યા કે તું મારા દીકરા સાથે લગ્ન કરવા માંગે છે, એનામાં હું એ વાતમાં બહુ ખુશ થઈ ગઈ છું. આમ પણ એને સારું થઈ શકે એમ નહોતું. તો એ પાછી નહીં આવે ને? જરાય નહીં. હું કહીને આવી છું કે ક્યારે આને આ હોસ્પિટલની બહાર કાઢતા જ નહીં. સારું, તો જો તમને કંઈ વાંધો ન હોય તો મેં પણ મારા ઘરે વાત કરી દીધી છે. સાચે? હા, મારા મમ્મી પપ્પા છે ને એ ગામડે રહે છે. થોડા દિવસમાં અહીંયા આવશે ને લગ્નની વાત કરી જશે. થેન્ક યુ કે તે તારી માની વેદના સમજી. ઘણા સમયથી હું કહેવાની જ હતી, પણ તું મારી વાતનો ઇનકાર કરતો હતો ને,
એટલા માટે મને ગુસ્સો હતો તારી પર. કઈ વાંધો નહીં. હવે જે થવાનું હતું એ થઈ ગયું, પણ તમે ખુશ છો ને? બહુ જ. આજે તો મને એમ લાગે છે કે સોનાનો સૂરજ આપણા ઘરમાં ઉગ્યો છે. પણ બેટા જેમ બને ને એમ તારા પપ્પાને અને મમ્મીને વહેલા હાથ તેડાવી દેજે ગામડાથી. જુઓ મેં વાત તો કરી દીધી છે. થોડા નારાજ છે કેમ કે આદિત્યના એકવાર લગ્ન થઈ ચૂક્યા છે ને એટલે. પણ તમે ચિંતા ના કરો, હું મનાવી લઈશ. પણ બાળક તો કોઈ નથી ને. બાળક હોય તો તારા મમ્મી પપ્પા કદાચ ના પાડે. સાચી વાત છે. આ ઘરમાં બીજું કોઈ નથી? છે ને એના પપ્પા છે પણ કામથી બહાર ગયા છે. તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. જો મને રસોઈ કરતા નથી આવડતું. કાંઈ વાંધો નહીં, હું શીખવાડી દઈશ. અને તારે આવા કપડાં પહેરવા હોય ને તો પણ પહેરજે. ત્યારે હું તને ફોર્સ નહીં કરું કે તું સાડી પહેર. પણ બસ મારા દીકરાનું ઘર પાછું સંધાઈ જાય ને તો સારું કહેવાય. તમે જરાય ઉપાધિ ના કરો. હું આદિત્યને બહુ પસંદ કરું છું અને અમે છે ને ખુશીથી એક સાથે રહીશું. ઠીક છે, આજે મારા હરખનો પાર નથી. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. નકર મને એમ હતું કે હું ભગવાને ગમે એટલી પ્રાર્થના કરીશ ને સાંભળશે જ નહીં. હા મમ્મી, હવે એ બધી ચિંતા ન કરો. મને હજુ એક સવાલ થતો હતો. સવાલ? મીરા પહેલેથી જ આવી હતી કે ના, મતલબ પછી અચાનક એવું બન્યું કે એની હાલત આવી થઈ ગઈ. હા પહેલાથી આવું નહોતું. હા, એના પિયરિયામાં એના મમ્મીનું દુઃખદ અવસાન થયું ને એટલા માટે થઈને બિચારીને આઘાત લાગ્યો અને આવી પાગલ જેવી થઈ ગઈ. અને રોજ સવાર પડે સાંજ પડે આદિત્ય સાથે ઝઘડો કરે, જે વસ્તુ હાથમાં આવી છૂટી ફેંકે અને મારું તો ગળું પણ દબાવી દીધું હતું. એટલા માટે મેં બધા નિર્ણય લીધો કે એને પાગલખાનામાં જ મૂકી આવીએ અને મારા આદિત્યના બીજા લગ્ન કરી દઈએ. હે ને આદિત્ય? હા હે ને બેટા આદિત્ય? હા, ચાલ હું અને તને હા ઘર બતાવી દે બેટા. હા ચાલ. આદિ, પણ તમે ઓફિસે કઈ કામ હતું તો મને બોલાવી લેવો અરે હતો. નહીં, આ દામિની વાળી જ વાત કરવી હતી. હા, હું એને ઘરે લઈને આવ્યો હતો અને ત્યારે તમે બહાર ગયા હતા. મમ્મી સાથે વાત કરાવી, મળી લીધું અને મમ્મીને દામિની ગમી ગઈ છે. પણ મને ચિંતા આ તારી એને તારા ભૂતકાળની એને ખબર પડશે તો? ચિંતા તો મને છે, કારણ કે મમ્મીએ શરૂઆત જ ખોટાથી કરી છે. તમને કહી દઉં કે મેં દામિનીને કહ્યું હતું કે મીરાની માનસિક હાલત બરાબર નથી, એ પાગલ જેવી થઈ ગઈ છે અને સાજી થઈ શકે એમ નથી. પણ મમ્મીએ દામિનીના મોઢે એવું કીધું કે અમે એને પાગલખાનામાં મૂકી આવ્યા છીએ અને છૂટાછેડા પણ થઈ ગયા છે. આટલી હદ સુધી ખોટું બોલ્યું છે. હવે તમને અને મને જ ખબર છે કે આપણે એવું કાંઈ નથી કર્યું. અને દામિની પણ ખુશ છે કે આપણે લોકોએ જે કંઈ પણ વિચાર્યું બરાબર છે અને એ મને પ્રેમ કરે છે એટલે લગ્ન પણ કરવા માગે છે. એના મમ્મી પપ્પાને એને કહી દીધું છે અને એ લોકો જલ્દી આપણને લગ્ન માટેની વાત કરવા આવશે. તો ત્યારે પપ્પા તમારે ધ્યાન રાખવું પડશે. મારે જે તારી મમ્મીએ કીધું એ જ કહેવાનું મારે. એ જ કહેવું પડશે ને. પણ હું સાચું કહું ને તો કહી દેવાનો હતો દામિનીને કે મમ્મી અત્યારે ખોટું બોલે છે. એ વાત બરાબર. પણ જો એવું કહેત ને તો દામિની અત્યારથી વિચાર કરત કે મારા સાસુ જો હજી હું પહેલી મુલાકાતમાં જ આટલું ખોટું બોલતા હોય તો ભવિષ્યમાં અમારા બંનેના સંબંધ કેવા હશે. એવું વિચારીને કદાચ ભણેલી ગણેલી હોશિયાર છોકરી છે, ઓફિસમાં જ કામ કરે છે, તો એને એટલી તો ખબર પડે ને કે મારા સાસુ ખોટા બોલા છે. તો કોઈ પણ છોકરી હોય એટલું વિચારી શકે કે ભવિષ્યમાં જે ઘણું બધું ખોટું બોલી શકે. અમારા બંનેના સંબંધને લઈને પણ ખોટું બોલે, અમારા બંને વચ્ચે પણ ઝઘડો કરાવે. આવું બધું વિચારીને કદાચ એ લગ્ન માટે ના પણ પાડી દે. એટલા માટે હું તો ચૂપ રહ્યો, હું કઈ બોલ્યો નહીં. પણ હવે જો આજે ખોટું બોલે છે ને તારી મમ્મી, એ ખોટું બધાએ બોલવું પડશે. અને કહેવાય છે ને કે એક ખોટું ને છુપાવવા માટે બીજા એવા અનેક ખોટા બોલવા પડે છે. સાચી વાત તમારી. જો પહેલેથી
તાર મમ્મી એને તે ને બધે સાચી વાત કરી દીધી હોત ને તો કોઈ રામાયણ જ નહોતી. અમુક આપણી ઇજ્જત વધી જાત. સમજ્યા? સારું કર્યું કે મેં ન કીધું. વિચાર કરો કે મેં ખાલી પાગલ જેટલું જ કીધું. મેં બીજી આગળ કોઈ વાત નહોતી કરી. પણ હું ઘરે આવ્યો ત્યારે મમ્મીએ તો કહી દીધું કે અમે પાગલખાને મૂકી આવ્યા છીએ. હવે સારું કર્યું કે મેં એને સાચી હકીકત ન જણાવી હોત, કે મેં કીધું હોત કે ઘરમાં જ છે, તો હું ખોટો પડત અને કા મમ્મી ખોટા પડત. અમારા બંનેના શબ્દો ત્યાં જ પકડાઈ જાય. હા એ બરાબર. પણ જો હવે બીજું કોઈ વચ્ચે કાંઈ ખલેલ ન પહોંચાડે ને તો સારું. તાર મમ્મી કીધું ને કહે છે કે મારા આદિત્યને બીજા લગ્ન કરી દો અને આ બાબતે રોજ ઝઘડા થાય. એટલે જો તારા લગ્ન થઈ જાય ને અને ઘરમાં એક વારિસદાર આવી જાય ને વારિસદાર, પછી તારી મમ્મીને નિરાશ અને સૌથી વધારે આમ ગણો ને તો મને નિરાશ થાય કે હાલો આપણો વંશ તો આગળ વધશે. મને ખબર છે મમ્મીનું હંમેશા એક જ સપનું છે કે જલ્દી દાદી બની જાય અને મારા દીકરા કે દીકરીને રમાડી લે અને આ ઘરને કોઈ વારસ આપી દે. આ એટલા માટે તો મમ્મીએ અત્યારથી ઉતાવળમાં નિર્ણય લીધો હતો હા કે તારા લગ્ન બીજા કરાવી નાખવા છે. મીરાને સાજા થવાની રાહ નથી જોવી. હા પણ હવે તારી મમ્મીનું ને મારું અમારે બેનું સપનું પૂરું થઈ જાય ને તો સારું. ને બીજા કોઈ એમાં ખલેલ ન પહોંચાડે ને કે ભાઈ પપ્પા એનો. હજી એક સવાલ થાય છે મને હા કે માની લો કે દામિની સાથે મારા લગ્ન પણ થઈ જશે અને સાથે રહેવા પણ લાગશું, પણ તેમ છતાંય તે બાળક નહીં થાય તો? અરે આવું હું કેમ વિચારે છે તું? કેમ ન થાય? થાય જ છે. અને હવે તો કેવી બધી ટેકનોલોજી આવી ગઈ, કેવી બધી દવાઓ બધી આવી ગઈ છે ને આવું વિચારાય જ નહીં. કાંઈ એવું થોડું થાય કોઈ દિવસ કે બાળક જ ન થાય? ના ના 100% થાય. તું ઠીક છે, જો અત્યારે મને પણ આ ઠીક લાગે છે અને આમ પણ તમે લોકો મારા માટે કોઈ છોકરી ગોતત જેને હું ઓળખતો ન હોત, જેની સાથે હું ભવિષ્યમાં કેમ રહીશ કેમ નહીં એની પણ મને જાણ ના હોત. એટલા માટે મેં મારી રીતે છોકરી પસંદ કરી છે. હા દામિનીને હું સારી રીતે ઓળખું છું, જાણું છું. અમે બંને એકબીજાને પસંદ પણ કરતા જ હતા, પણ મારા લગ્ન થઈ ગયા હતા એટલા માટે એ મને કહી નહોતી શકી કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. મેં જ્યારે એને વાત કરીને ત્યારે એ તો ખુશ જ થઈ ગઈ. કહેવા લાગી કે તમારા લગ્ન થઈ ગયા છે તો એમનું શું? એ કહ્યું કે હું ડિવોર્સ લેવાનો છું અને એની માનસિક હાલત બરાબર નથી, એટલા માટે એ બધી વાતને સમજી ગઈ છે અને આ લગ્ન માટે માની ગઈ. બસ બને એટલા જલ્દી લગ્ન વહેલા કરવાના થાય. હા પપ્પા. ખબર છે મને, બાએ આપણને ઘરની બહાર કાઢી મૂક્યા ને, પણ તું ચિંતા નહીં કરતી. મને વિશ્વાસ છે તારા પપ્પા આવશે ને તો આપણને ગોતતા ગોતતા જરૂરથી આવશે. અને મેં છે ને બાને કીધું છે કે અમે કંઈ ઝાઝા દિવસ અહીંયા નહીં રહીએ, એકાદ દિવસ જ અહીંયા રહીશું, પછી તો અમે અમારા ઘરે વયા જઈશું. ખબર છે મને તને આ નથી ગમતું, અને સાચું કહું ને ટીંગુ તો મને આ નથી ગમતું. આપણું ઘર હોય તો કેવી મજા આવે નહીં? કોકનું ઘર હશે, કોનું હશે કોને ખબર. હું તારા માટે છે ને બાને કહું કે જો તો મને આ ઘરની બહાર નહીં કાઢતા હો. હું અહીંયા કઈ જાણી જોઈને નથી આવી. મને ઓલા બા છે ને લઈને આવ્યા છે એટલા માટે હું અહીંયા આવી છું. મને ખબર છે આ તમારી દીકરી હુઈ ગઈ છે કે જાગે છે? મારે રમાડવી છે. ના. મને નાના છોકરા બહુ ગમે. હું નહીં આપું. અરે મારા સાસુને જેટલી વાર આપું ને એટલી વાર એ ઘા કરી દે છે, અને તમે ઘા કરી દીધો તો? હું એવું નહીં કરું, હું ઘા નહીં કરું. બસ મને ઘડીક રમાડવા જો. બા જલ્દી આવો, આપણા ઘરે કોક આવ્યું છે. બા શું થયું બેટા? બા, શું થયું? આ મારી છોકરીને લઈ જવાની વાતો કરે છે. અરે બિલકુલ પણ ચિંતા નહીં કર, એ તો છે ને મારો દીકરો છે. હા, હા એ તને કંઈ નહીં કરે અને તારી દીકરીને પણ કંઈ નહીં કરે. બહુ સારી રીતે રાખશે એને. હા, હા મને રમાડવા આપો. આપે ને આપ રમાડવા આપે. હા કેટલી સુંદર છે. મારો દીકરો છે. હા, લે આ તો દાંતે કાઢે છે. હે બા, છે? એ તો વાત કરી શકે છે. હે? તો મારા સાસુ એમ કેમ કહેતા હતા કે કોઈને દેખાતી નથી, કોઈ વાત નથી કરી શકતું? એનો મતલબ કે મારા સાસુ ખોટું જ બોલતા હતા મને એ ઘરમાંથી કાઢવા માટે, હે ને? બેટા તું થોડી શાંત થઈ જાય, બધો વિચાર નહીં કર હમણાં. હમણાં તું અહીંયા શાંતિથી રહે મારા ઘરે, જેટલા દિવસ તારે રહેવું હોય તેટલા દિવસ, પછી આપણે કંઈક વિચારીશું એના માટે. અને હા આ તમારી દીકરી બિલકુલ તમારી જેવી જ છે. હો. હા, હા જોયું? જો દાંત કાઢે. હું છે હું એને સુડાવી દઉં. હા, સુવડાવી દે એને. અશોક, હા જો પણ હું શું કહું છું કે હવે છે ને
આપણે છે ને એ ઘરે પાછું નથી જવાનું. તમારે છે ને અહીંયા જ રહેવાનું છે. નથી જ જવાનું. હા મારા સાસુ મને ઘરમાં રહેવા નથી દેતા તો પછી શું કામ જવાનું? અને આદિ એમને મારી કાંઈ પડી નથી. જ્યારે હોય ત્યારે મારા સાસુનો જ સાથ આપે છે. ના ના એવું નથી કઈ. તું એને સુવડાવી દે છે, અંદર છે એને સુવડાવી દે. હા જોયું હશે એની હાલત કેટલી ખરાબ છે અને એના ઘરમાં કોઈ સમજતું જ નથી. એ બહુ મોટું પાપ કહેવાય. અરે પણ આપણે પણ કેટલા દિવસ એને અહીંયા રાખીશું? જો મારી વાત સાંભળો, એ તો ભગવાનની જેટલી દયા હશે ને એટલા દિવસ આપણા ઘરે રાખશું. પણ અને એક બીજી વાત કે આને દુઃખ લાગે ને એવો એક શબ્દય નહીં બોલવાનો, તો એને અહીંયા ગમશે. આપણે તો એવું નહીં કરીએ, પણ હવે એના સાસુ કહેતા હતા કે એ લોકો આદિના બીજા લગ્ન કરવાના છે. હવે જો આદિના બીજા લગ્ન કરીને અહીંયા લાવે અને આ બાજુમાં ને બાજુમાં આપણે રહીએ છીએ ને આ મીરા એને જોઈ જશે તો એની કેટલી ખરાબ હાલત થશે. જો મારી વાત સાંભળો, હું એ પહેલાં જ છે ને કંઈક મકાનની વ્યવસ્થા કરી, હવે તો તૈયાર થવા જ આવ્યું છે. તમે એ વાતની ચિંતા નહીં કરતા. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આમને જલ્દી સારું થઈ જાય. કારણ કે આવા લોકો હોય ને એ એમ ગણો તો એની પાસે છે ને ભગવાન નજીક જ હોય છે આવા લોકો પાસે. કારણ કે એને કંઈ ખબર પડતી ન હોય. તારી વાત સાચી છે ને આવા લોકોને છે ને લાગણી અને સહાનુભૂતિની બહુ જરૂર હોય છે, જે એને એના ઘરમાં મળતી નથી. એને અહીંયા બહુ જ ગમી ગયું છે. એ તો એટલી બધી ખુશ છે, તેમ કે છે કે હવે હું એ ઘરમાં જવાની જ નથી, કારણ કે મારા સાસુ મને મારતા પણ હતા એવું કહેતી હતી. વાત કરો છો હવે, બહુ કરી. હા તો બહુ દુઃખની વાત છે, પણ આપણે એને એવી લાગણી આપશું ને કે એને અહીંયા ગમે, સમજે. અને આ ઘરમાં આવે એક બેન 3 વ્યક્તિ જ નહીં પણ 4 વ્યક્તિ છે ને એવું એને લાગવું જોઈએ. હા તું ચિંતા નહીં કર, આપણે જોઈશું ક્યારે શું કરવું તે. ઠીક છે? ભલે. દામિની કેટલી વાર છે હવે? સાંભળે છે તું? ચાલ જલ્દી, આપણે ફટાફટ ડોક્ટરને મળીને પાછા આવીએ. જવું જ પડશે. રિપોર્ટ તો કરાવવો પડશે ને. આથી મને બીક લાગે છે. ત્યાં જઈને ડૉક્ટર શું કહેશે, કંઈ ઉજનીચ થઈ તો? તું ડરે છે શું કામ? તો શું કરું? ડર તો લાગે જ ને. ખબર નથી પડતી કે શું થશે. ત્યાં આપણે કંઈ ન સાંભળ્યું ને એવું ડૉક્ટરે કહ્યું તો? એવું કંઈ નહીં થાય અને એવું કંઈ સાંભળવા નહીં મળે. જો જે થશે બધું સારું જ થશે. તું સારું વિચાર, ખરાબ ન વિચાર. મને એક વાત નથી સમજાતી, તમે એટલા ચીલ કઈ રીતે છો? કાંઈ ફેર નથી પડતો. પડે છે, પણ હવે હું પણ તારી જેવું વર્તન કરીશ તો તને કોણ સમજાવશે? મને કોણ સમજાવશે? આપણે બંને આવી રીતના વાત કરશું તો એકબીજાને કોઈ સમજાવી જ નહીં શકે. આવું કઈ રીતે થાય છે ને એ જ નથી સમજાતું મને તો. બની શકે આ વખતે બધું બરાબર હોય, નોર્મલ હોય. ડૉક્ટર કહી દે કે તું માં બનવાની છે. મને નથી લાગતું. બધું નોર્મલ હોય તો બધું નોર્મલ થવું જોઈએ ને, પણ મને કંઈ નોર્મલ લાગતું નથી. અને નોર્મલ હોય તો એટલો બધો સમય થોડી લાગે. 1 વર્ષ થઈ ગયું લગ્નને, તો હજુ સુધી બાળક કેમ નથી થતા? આપણે એના વિશે પણ આજે વાત કરી લઈશું કે પ્રોબ્લેમ ક્યાં છે, તકલીફ ક્યાં પડી રહી છે. અને ડૉક્ટરે એવું કંઈક કહ્યું અને મમ્મી બોલશે તો? મમ્મી કંઈ નહીં બોલે ને ડૉક્ટર એવું કંઈ નહીં કહે. ઉલટાની દવા શરૂ કરશે અને આપણે એ દવા રેગ્યુલર લેવી પડશે, જેનાથી બધું નોર્મલ થાય, બધું બરાબર થાય. મને ઘરમાંથી કાઢી મૂકી તો? શું કામ કાઢી મૂકે? તો આવા બધા વિચાર શું કામ કરે છે? તો શું કરું? મને આવે છે વિચાર તો. મને ખબર છે આ પહેલા પણ આવું બધું બન્યું છે. આપણે રિપોર્ટ કરાવવા જતા હતા અને એમાં કંઈ નથી આવ્યું, એટલા માટે તું આવું બોલી રહી છે કે હું માં નથી બનતી અને દર વખતે આવું થાય છે. પણ આ વખતે મને વિશ્વાસ છે કે કદાચ સારા ન્યૂઝ હોય. પણ હા, પણ નહીં હોય તો શું એમ કહું છું. ચાલો સારા ન્યૂઝ હોય તો વાંધો નહીં, પણ નહીં હોય તો શું કરવાનું? એ જ દવા લઈશું. એ લોકો
જેમ આપણને કહે એવી રીતના આપણે પ્રયત્ન કરીશું. ફાઇન, આપણે દવા લઈશું, પ્રયત્ન કરીશું, પણ છતાંય તે કોઈ રિઝલ્ટ નહીં મળે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી શું? મમ્મી બોલશે અને પપ્પા પણ કહેશે કે અમે તારા માટે છોકરી ગોતવાના હતા, પણ તે તારી રીતે છોકરી ગોતી લીધી, અને એના કારણે અમે લોકો દાદા દાદી બન્યા વગરના જ રહી જશું. ખબર નહીં કે કેટલાય શબ્દો બોલી શકે, પણ તારે ત્યારે હિંમત રાખવી પડશે, અને મારે પણ. કારણ કે મેં તને લગ્ન માટે પૂછ્યું હતું અને તે હા પાડી હતી. પણ આદિ, એ લોકો તો બોલશે, અને ઉપાધિ તમારી છે કે તમે શું કહો છો, તમારું શું માનવું છે? કદાચ ફરીથી એક જ વાત આવશે, મારા ફરીથી લગ્ન, ને પણ બાળક માટે. આદિ, આ કોઈ રમત છે? સમજાતું નથી મને. મતલબ બાળક ન થાય તો છૂટાછેડા આપી દેવાના. મને એમ હતું કે તમે એમ કહેશો કે કઈ વાંધો નહીં, એ લોકોને સમજાવીશ, એ લોકોને મનાવી લઈશ, આપણે સાથે રહીશું. મેં એવું નથી કહ્યું કે હું પણ એવું ઈચ્છું છું કે તને છૂટાછેડા આપીને હું ફરીથી લગ્ન કરું. જો આપણે એમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું, છતાંય નહીં માને તો આપણે બંને અલગ થઈ જશું, કઈ રસ્તો કરીશું, કોઈ બાળક દત્તક લઈ આવશું. છેલ્લે કંઈક તો એવો રસ્તો આપણે કાઢીશું જેનાથી એ લોકો પણ આપણને કંઈ ના કહે, અને તને પણ. ઠીક છે, હવે જે લખ્યું હશે એ બીજું તો શું, એને હું કે તમે બદલી નહીં શકીએ. સારું, હું ફાઇલ લઈને આવું છું, પછી દવાખાને જઈએ. ફોન કરી દીધો છે ને દવાખાને? હા, મેં નામ લખાવી દીધું છે, એટલે હવે ત્યાં જઈએ એટલે આપણો વારો આવી જશે. ઠીક છે. મમ્મીને કહી દીધું કે કહેવાનું બાકી છે? મેં વાત કરી દીધી છે. ઉતાવળ રાખજે. મારે એટલે 15 પૂરા થઈ જાય આટા. હજી એક મારી લે એટલે 15 પૂરા થઈ જાય. 15 આટા માર્યા તો હું ક્યારનો ગણું છું, એમ કઈ આવી નહીં જાય આદિને દામિની બી. ક્યારના ગયા છે, હજી ફોન નથી આવ્યો. શું થયું હશે, શું નહીં, મને ખરેખર બહુ ચિંતા થાય છે. આદિત્યને કીધું તું કે તમે લોકો દવાખાને જાઓ ને રિપોર્ટ આવે હાથમાં સીધો ફોન કરજો, પણ એને ભાન નહીં પડતી હોય. અરે પણ જે હશે એ આવશે, જે હશે ને એ બધું રિપોર્ટમાં આવશે. કારણ કે એ જો ઉતાવળા આવશે ને તો કઈ રિપોર્ટ ફરી નહીં જાય. જેવું હશે ને રિપોર્ટમાં એવું આદિત્ય આપણને કહેવાનું છે. હવે 5 મિનિટ મોડું કે 5 મિનિટ વહેલું કે એમાં શું ફરક પડે એમ. તમે શાંતિ રાખશો? આ ગમે એ વાત હોય ને તમે સીધી પણ વહીવટ કરી નાખો છો. હું જે બોલું ને એ તમે શાંતિથી સાંભળવાનું. શાંતિથી સાંભળવાનું, શાંતિથી જ સાંભળો છું, સમજ્યા? જરીક ધરપત રાખ ને. 1 મિનિટ. રિંગ વાગે છે પણ ઉપાડતો નથી આદિ. આજે હશે પણ એને ગાડીમાં આવતા હોય, હવે ચાલુ ટ્રાફિકમાં હોય, એમાં નો ફોન ઉપાડે, એમાં તું શું કામ એટલી બધી પણ હેરાન થાશો એમ. હવે નહીં ફરતા સેલો ફોન, હવે ફોન નહીં કરતી. તારો ફોન ન જ ઉપાડે, એને કરી દે, સમજાય? એને ખબર હોય કે આ લાંબી લાંબી વાત કરશે, હું આવ્યું રિપોર્ટમાં, ક્યારેક ડૉક્ટર પાસે પહોંચ્યા ને હું કીધું, લાઈનમાં વારો આવ્યો કે નહીં આવ્યું, બધું તું લાંબુ લાંબુ કરી એટલે તારો ફોન નહીં ઉપાડે. બરાબર, એટલે તમે એવું કહેવા માંગો છો પોતાની માના કારણે ફોન નથી ઉપાડતો, તો તમે એક કામ કરો ને, તો તમે જ ફોન કરી જો. ખબર નથી પડતી કે શું સમાચાર આવશે. ખરેખર મને બહુ ચિંતા થાય છે. બસ એકવાર સારા સમાચાર આવી જાય ને પછી ચિંતા નહીં. જો હું ફોન કરું છું ને તું છે ને જરીક આમ ધરપત રાખ, પાછું બ્લડ પ્રેશર વધી જાય. હે ભગવાન, સારા રિપોર્ટ આવે મારી દામિની બહુના. લાગ્યો ફોન. હલો હા આદિ, હું આવ્યો રિપોર્ટમાં.
લાવો ને મારે વાત કરવી. હલો આદિ, બેટા ક્યાંની તને હું ફોન કરતી હતી મારા મોબાઈલમાંથી, તો તું કેમ નહોતો ઉપાડતો? શું આવ્યું રિપોર્ટમાં? દામિની વહુને સારા દિવસો જાય છે ને? હે, તું ફટાફટ જવાબ આપ ને. રિપોર્ટ આવી ગયા ને? રિપોર્ટ આવી ગયા છે, જલ્દી જોઈ લે ને શું આવ્યું છે રિપોર્ટમાં. હા જોજો, સારા સમાચાર જ આપશે મારું આદિ. હા બેટા, હું આવ્યું રિપોર્ટમાં? હું છું. હલો, હા હલો. ફોને મૂકી દીધો. હું થયું પણ? અરે કેમ તું કેમ નિરાશ થઈ ગઈ પણ? અરે બસ ભૂતકાળનું પાછું વર્તમાનમાં રિપીટ થઈ ગયું. એટલે તું કેવા શું માગે છે? ડોક્ટર નહોતો? ડૉક્ટર સાહેબ હતા, રિપોર્ટ આવી ગયા છે. દામિની માં નહીં બની શકે. માં નહીં બની કે દામિની? મને એમ હતું કે મીરાને ઘરની બહાર કાઢી મૂકશું અને આદિત્યને બીજા લગ્ન કરાવશું ને તો કોઈક સારા સમાચાર આવશે ભવિષ્યમાં. પણ આ પણ એમ જ થાય. શું પાપ કર્યું છે આપણે કે આપણે દાદા અને દાદી નથી બની શકતા? ભયંકર પાપ કર્યું છે આપણે. જે આ મીરાએ કર્યું છે ને એ પાપ જ કહેવાય. પણ બરાબર જ કર્યું ને. મેં તો આપણા દીકરાની ખુશી માટે કર્યું. ક્યાં ખોટું કર્યું છે? આપણી ખુશી માટે છે ને બીજાની જિંદગી ન બરબાદ કરાય. અને તે એવું જ કર્યું છે ને તારા દીકરાની જિંદગી વસાવવા માટે તે મીરાની જિંદગીને ખેદાન મેદાન કરી દીધી. પણ મીરા પાગલ થઈ ગઈ હતી અને એવી વહુને ઘરમાં રાખીને શું કરત આપણે? પણ એના પતિને વાંધો નહોતો, બીજા કોઈને વાંધો નહોતો, પછી તારે હું એટલો બધો વાંધો હતો એમ? એટલે તો કહેવાય છે ને કે ભગવાનની ઘરે દેર છે પણ અંધેર નથી. આપણે જેવું જેની યારે કર્યું એવું ભગવાન આપણી યારે કરે. એટલે જ કહેવાય છે કે જિંદગીમાં ક્યારેય ખોટું નહીં કરવાનું. ભલે ભૂખ્યા રહેવું પડે, ભલે મરી જવું પડે, બાકી ખોટું કરવી ને એટલે જેનું ખોટું કર્યું હોય ને એની હાય લાગે ને તો આપણે ક્યાંય ના નથી રહેવાના. એટલે અને તમે એવી એવું જ કહો? રીતે, હા, એટલે એવી જ રીતે આખી જિંદગી આપણે ક્યારેય આપણા છોકરાનું મોઢું નહીં જોઈએ એકવી. એટલે તમે એવું કહેવા માંગો છો કે આ કર્મના ફળ છે માં? હા, આપણો વંશ હવે આગળ નહીં વધે. બસ આ જ વિધિના લેખ છે. હવે ઈ દુઃખને છે ને સહન કરતા શીખી જા. આદિ, મીરા, તો અહીંયા આવી રીતે ચાલ જઈએ. એક મિનિટ, તમે તો કીધું હતું ને કે પાગલખાને છે. પાગલ છે, અક્કલ કામ નથી કરતી, ગાંડી છે. બધી વાત સાચી હતી, પણ હવે એવું કંઈ નથી. એવું કંઈ નથી એટલે તું સાજી થઈ ગઈ? પણ કેવી રીતે? કારણ કે આદિએ તો કહ્યું હતું કે તું ક્યારે સાજી નહીં થઈ શકે. હા, આદિએ એટલા માટે કહ્યું હતું કે આદિત્યને કોઈ આશા જ નહોતી કે હું સાજી થઉં, અને કોઈ પ્રયત્ન પણ નહોતા કર્યા કે હું સાજી થઉં. એ તો સારા કર્મ મારા સાસુના ને મારા ઘરવાળાના. એ ખબર ના હોય તો કહી દઉં કે મેં બીજા લગ્ન કર્યા છે. જો મીરા, જે થયું એમાં આદિત્યનો શું વાંક છે? તારા મમ્મી આવી રીતે તને છોડીને જતા રહ્યા, મૃત્યુ પામ્યા, તો એમાં આદિ શું કરી શકે? હું સમજુ છું કે તને આઘાત લાગ્યો હતો. એ વાત ખોટી છે. એના મમ્મીને કંઈ નથી થયું. અને રહી વાત તો મીરા પ્રેગ્નેન્ટ હતી અને ડિલિવરી વખતે મારા બાળકનું મૃત્યુ થયું, જે મારાથી સહન ન થયું. મને આઘાત લાગ્યો અને એ વાતને હું ક્યારેય ભૂલી જ ના શકી. હું એવું જ માની બેઠી કે મારું બાળક હજુ મારી પાસે જ છે.
એક ઢીંગલીને પોતાની દીકરી માનીને હંમેશા પંપાડતી રહી. મેં સમજાવવાની બહુ કોશિશ કરી હતી પણ એ કોઈ વાત નહોતી માનતી. મેં દવાખાને પણ લઈ જઈને ડૉક્ટરને બધાને દવા પણ શરૂ હતી પણ એ કહેતા હતા કે એની માનસિક હાલત વધારે ખરાબ છે અને ઘરેથી મમ્મી અને બીજા લગ્ન માટે તું સમજી શકે છે કે સમજી ગઈ, બધું સમજી ગઈ. અને અત્યાર સુધી તમે લોકો અંધારામાં રાખે. મમ્મી અને એ લોકો એવું જ ઈચ્છતા હતા કે હવે મીરા સાથે ક્યારેય સાજી નહીં થાય અને તારી જિંદગી ક્યારે પણ સારી રીતે નથી વીતવાની. હા, એટલે આ લોકોએ પોતાનો મતલબ જોવા માટે મને ઘરની બહાર કાઢી મૂકી. મમ્મીજીએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી. પણ મને તો એવું કહ્યું હતું ને કે તમે લોકો પાગલખાને મૂકીને આવ્યા છો એમ. બિલકુલ નહીં. તમારા જૂના પાડોશી મનીષાબેન અને એનો દીકરો અશોક, જે હાલમાં મારો પતિ અને મારા સાસુ છે, મમ્મીજીએ તો નિર્દયતાથી ધક્કો મારીને ઘરની બહાર કાઢી જ મૂકી હતી. એ સમયે મનીષાબેન ના આવ્યા હોત ને તો કદાચ હું અત્યારે કચરામાં પડી હોત, ભીખ માંગતી હોત અને જીવતી હોત કે નહીં એ પણ કોઈને ખબર નહીં પડત. દામિની, ડૉક્ટરે એવું જરૂરથી કીધું કે મારા સાજા થવાના ચાન્સ બહુ ઓછા છે, પણ ડૉક્ટરે એવું પણ કીધું હતું કે મને પ્રેમ અને હૂંફની જરૂર છે. બાળક મારું એકનું નહોતું, અમારા બંનેનું હતું. અને કદાચ મને દુઃખ પડતું હતું તો મારા પતિની પૂરેપૂરી ફરજ આવતી હતી કે મારી સાથે ઊભા રહે. પણ એ સમયે આદિત્યએ ભાગવાનો નિર્ણય કર્યો. એવો ફેસલો લીધો કે મીરાનું જે થવું એ થાય, પણ હું સરળતાથી આ વસ્તુમાંથી બહાર નીકળી જાઉં. અને ફોર્ચ્યુનેટલી નીકળી પણ ગયા. હવે તો ખુશ હશો ને? હવે તો વાંધો નથી ને તમને લોકોને કંઈ? તકલીફ હજી પણ છે. કેમ છો? કદાચ તારી સાથે જે થયું ને હવે મારો વારો આવ્યો છે. હા ને હા, કહેતા ભૂલી ગઈ કે મારા ઘરે એક દીકરી પણ છે. તમારે હું કાંઈ સમાચાર છે કે નહીં? હા, ના, છેલ્લા કેટલાય સમયથી અમે ડૉક્ટર પાસે જઈએ છીએ પણ કોઈ રિઝલ્ટ નથી મળતું. દામિની માં નથી બની શકતી. આજે પણ ગયા હતા અને છેલ્લે આજે પણ ડૉક્ટરે ના જ પાડી. એક વાત કહું, કહેવાય છે ને કે આપણે જેવા કર્મ કરીએ એ ભોગવવું જ પડે. તો હું માનું છું કે તમારે એવો સમય આવી ગયો. રહેવા દો અશોક, આપણે કોઈને બદદુઆઓ નથી દેવી. અમે ભગવાન પાસે પ્રાર્થના કરીશું કે તમારા ઘરે બધું જ સારું થઈ જાય. તમે લોકો હંમેશા ખુશ રહો એ પ્રાર્થના. અને તને જ્યારે બાળકની કમી મહેસૂસ થાય ને તો મારા ઘરે આવી શકે છે. અને હા, એક બીજી વાત કરું કે કોઈને એટલા હેરાન ન કરો કે એ હાવ ત્રાસી જાય. અને તમે જો આની દેખભાળ બહુ આમ પ્રેમથી રાખી હોત ને તો એ તમારા ઘરે રહી નહીં સારી તો થઈ જવાની જ હતી. પણ તમે તો બસ એને ગાંડી જ સાબિત કરી દીધી. અરે તમે જોવો તો ખરા એને શું જરૂર હતી. પણ નહીં, તમે લાગણીમાં નહીં સમજો તમે. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું, ડોક્ટરે ના પાડે છે ને પણ છતાં પણ તમે માં બનો. હા, ઈશ્વર બહુ મોટો છે. એની નજર તમારા પર પડશે ને તો એ બધા જ દુઃખોને એક સેકન્ડમાં દૂર કરી નાખશે. પણ મહેરબાની, હવે કદાચ દામિનીને કંઈ પણ થાય ને તો એનો હાથ ના મૂકતા, કારણ કે આવા સમયે સ્ત્રીને પોતાના પતિની સૌથી વધારે જરૂર હોય છે. કદાચ તમે મારી સાથે હોત તો આ દિવસ ના આવત, પણ છતાંય હું તમારી આભારી છું કે તમે લોકોએ મારી કિંમત ન કરીને તો હું આજે બહુ ખુશ છું.